નમસ્કાર. આપણે આજે ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો ભાગ 7 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આજના આ વિડીયોમાં આપણે આપેલી P/Q પ્રકારની સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કરીશું. સાથે સાથે તેનાથી ઉલટી ક્રિયા આપેલી દશાંશ સંખ્યાઓનું P/Q સ્વરૂપમાં નિરૂપણ કરવાની રીતનો અભ્યાસ કરવાના છીએ. તો વિડીયો વારંવાર જોઈ રીતને ધ્યાનથી સમજી અને ત્યારબાદ આપેલા દાખલા આપ સહેલાઈથી ગણી શકશો. આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ. આજે આપણે એસએસસી ગણિતના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં ભાગ 7નો અભ્યાસ કરવા જઈ રહીશું. ખૂબ જ સરળ એવા આ વિભાગમાં આપણે જે શીખવાનું છે એમાં બે મુદ્દાઓ છે. P/Q સ્વરૂપની સમય સંખ્યાઓ, અંશ P છે, છેદ Q છે, તેવી સંખ્યાઓનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કરવાનું અને તેનાથી ઉલટું આપેલી દશાંશ સંખ્યાઓનું P/Q સ્વરૂપમાં નિરૂપણ કરવાનું. આપણે પ્રાથમિક વિભાગમાં શીખેલી બાબતોને યાદ કરીએ કે જો આપણે 3/10 3/10 આવી સંખ્યા આપે તો આપણે સહેલાઈથી તેનું દશાંશમાં રૂપાંતર કરી શકીએ. અહીં છેદમાં 1 શૂન્યવાળી સંખ્યા હોવાથી જવાબ થઈ જાય 0.3. તે જ રીતે 173/100 તો એનો જવાબ થઈ જાય 1.73 કારણ કે છેદમાં 2 શૂન્ય છે. એ જ રીતે 8137 છેદમાં 1000 3 શૂન્ય હોવાથી તેનું દશાંશ સ્વરૂપ મળશે 8.137. અહીં અંશ અને છેદ હોવા છતાં કોઈ પણ જાતનો ભાગાકાર કર્યા વિના આપણે સહેલાઈથી આપેલી P/Q સ્વરૂપની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ. ભાગાકારની જરૂર નહોતી પડતી એનું કારણ હતું છેદમાં રહેલી સંખ્યા એ 10, 100, 1000, 10,000 વગેરે હોય. હવે માનો કે આપણને P/Q સ્વરૂપે આવી કોઈ સંખ્યા આપવામાં આવે 18/5 અને તેને દશાંશ સ્વરૂપમાં ફેરવવી છે. ભાગાકારની ક્રિયા દ્વારા તો ફેરવી જ શકાય. ભાગાકારની ક્રિયામાં ફેરવવી હોય તો આપણે આ રીતે કરીએ કે 18/5 5 તેરી 15 બાદબાકીના અંતે મળે 3. હવે અહીંયા શૂન્ય એટલે અહીંયા થઈ જશે પોઈન્ટ 5 6 30 શૂન્ય તો આપણને જવાબ મળે 3.6. આ થયું ભાગાકારની ક્રિયા દ્વારા આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી. પરંતુ માની લો કે આપણે ભાગાકારની ક્રિયા વિના આ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવવી હોય તો એની રીત સમજી લો. છેદમાં આપણી પાસે 5 છે. તમે જાણો છો કે જો 10 હોત તો સરળતાથી આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવી શક્યા હોત. તો 5ને 10માં રૂપાંતરિત કરવા માટે શું કરવું પડે? તો આપણે સૌ જાણીએ છીએ કે તેને 2 વડે ગુણવા પડે. જો છેદને 2 વડે ગુણો તો સમતોલન કરવા માટે અંશને પણ 2 વડે ગુણવા પડે. આગળ વધીએ તો 18 દુ 36 ભાગ્યા 5 દુ 10 છેદમાં એક જ શૂન્ય છે 36 તો 3.6. આ બંને જવાબો સેમ હોય પરંતુ અહીંયા આપણે ભાગાકારની ક્રિયા વડે દશાંશ નિરૂપણ કર્યું, અહીંયા ભાગાકારની ક્રિયા વિના દશાંશ નિરૂપણ કર્યું. તો આપણને પ્રશ્ન એ થાય કે શું દરેક વખતે ભાગાકાર વગર આપણે દશાંશમાં ફેરવી શકશું? તો ના. દરેક દાખલામાં દરેક P/Qની કિંમતો માટે આ રીત શક્ય નથી. કારણ સમજી લઈએ. ધારો કે આપણને 10/3 આ સંખ્યાનું આપણને દશાંશ નિરૂપણ કરવું હોય તો અહીં જેમ 5ને ગુણીને આપણે 2 વડે ગુણીને 10 લાવ્યા એમ 3ને કોઈ સંખ્યા વડે ગુણીને 10 લાવી શકાતા નથી. તો આપણે આ સંખ્યાને
આ રીતે શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવી શકતા નથી. તો અહીંયા આપણે ભાગાકાર જ કરવો પડે, અને ભાગાકાર કરો ત્યારે પણ 10/3, 3 તેરી 9, 1 પછી 0, અહીંયા પોઈન્ટ, 3 તેરી 9, 1 0. તો આ ભાગાકાર સતત ચાલતો રહેશે, શેષ શૂન્ય વધશે નહીં. તો આનો જે જવાબ આવશે એ દશાંશ સ્વરૂપ તો આવશે, પણ એ અનંત આવૃત સ્વરૂપ કહેવાય. આવૃત એટલે પુનરાવર્તન, તેના તે જ અંક રિપીટ થયા કરે પોઈન્ટ પછી, જ્યારે આને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય, આને અનંત દશાંશ સ્વરૂપ કહેવાય. તો આપણે મુખ્ય વાત શાંત દશાંશ સ્વરૂપની કરવાની છે. તો આપણે એ શીખી લેવું જોઈએ કે કયા પ્રકારના P/Q સ્વરૂપને શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવી શકશું. તો એનો એક સાદો સીધો નિયમ યાદ રાખશું કે જ્યારે કોઈ પણ P/Q આપે ત્યારે આપણે સૌથી પહેલાં Qના અવયવો જોવાના. આ Qના અવયવોમાં 2 હોય અથવા 5 હોય અથવા આ બંને હોય, પરંતુ આ 2 સિવાય અન્ય કોઈ પણ અવયવ હોવો જોઈએ નહીં. તો છેદમાં 2 અથવા 5 અથવા બંને અવયવો સિવાયનો કોઈ પણ અવયવ હોવો જોઈએ નહીં. માત્ર તો જ તેને આપણે ભાગાકારની ક્રિયા વિના શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ. આપણે જુદા જુદા ઉદાહરણો લઈ અને આ શાંત દશાંશ સ્વરૂપ મેળવવાનો પ્રયાસ કરીએ. દાખલા તરીકે આપણને એમ કહેવામાં આવે કે 17/2, તો છેદમાં અવયવ છે 2. તો જો 2 અવયવ હોય તો આપણે એને ભાગાકારની ક્રિયા વિના શાંત દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવવું. તો રીત યાદ રાખીએ કે અહીંયા 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય, તો છેદમાં તે બંનેની ઘાત સમાન થવી જોઈએ, અને તે કરવા માટે જેટલી ઘાત ખૂટતી હોય તેના વડે અંશ અને છેદને ગુણવાનું. દાખલા તરીકે અહીં 2ની 1 ઘાત છે, તો આપણે અંશ અને છેદને 5ની 1 ઘાત વડે ગુણી નાખશું. તો ઉપર 17 ગુણ્યા 5 85, 2 ગુણ્યા 5 10, તો જવાબ થઈ જશે 8.5. હવે કોઈ પણ સંખ્યા જ્યારે તમને આપવામાં આવે ત્યારે તમારે સૌથી પહેલાં આ જ કામ કરવાનું રહેશે, છેદના અવયવો શોધવાના રહેશે. માની લો કે આવી કોઈ સંખ્યા આવી 29,343, તો આપણે છેદના અવયવ પાડીએ. તો છેદમાં 343 છે. આપણે સૌ જાણીએ છીએ કે 343 એ 7નો ઘન છે, અંશમાં 29. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં 2, 5, 2માંથી કોઈ એકેય અવયવ આવેલો નથી. અર્થાત આ સંખ્યાનું શાંત દશાંશ સ્વરૂપ ન મળે. તો આપણે આવા પણ દાખલા પૂછી શકાય કે શાંત દશાંશ સ્વરૂપ ન મળે. હવે માની લો કે કોઈ આવી સંખ્યા આવી આપણી પાસે, તો સૌથી પહેલા તો આપણે છેદના જ અવયવ પાડવાના. તો અહીંયા છેદમાં અવયવ થશે 3 ગુણ્યા 5, અંશમાં 6 છે. હવે આ જોઈને આપણને એમ લાગે કે છેદમાં 2 અને 5 સિવાયનો અવયવ છે 3, તો શું આનું શાંત દશાંશ સ્વરૂપ નહીં મળે? પણ એ મુતાવડા થવાની જરૂર નથી. આપણે આવા સંજોગો નિર્માણ થાય ત્યારે એ પણ ચેક કરી લેવું જોઈએ કે અંશના અવયવ પાડ્યા પછી આ 3 નીકળી તો નથી જતો ને. તો તમે જોઈ શકો છો અંશમાં 6 ને બદલે આપણે લખી શકીએ 2 ગુણ્યા 3, છેદમાં 3 ગુણ્યા 5, 3 ઉડી જાય તો 2/5. હવે જુઓ
છેદમાં માત્ર એક જ અવયવ છે 5, મતલબ તેને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવી શકશું. 2 દૂ 4, 5 દૂ 10, તો એનો જવાબ મળી જાય 0.4. તો આ રીતે આપણે આપેલા P/Q સ્વરૂપને જુદી જુદી રીતે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ. આપણે બે બાબતોનું ખાસ ધ્યાન રાખશું. છેદના અવયવ પાડવાના, જેમાં 2, 5 સિવાયનો કોઈ પણ અવયવ હોવો જોઈએ નહીં. જો 2 અને 5 સિવાયનો અવયવ હોય તો અંશના પણ અવયવ પાડવાના, અહીંયા આપણે જોયું તેમ. અને જો તે અવયવ નીકળી જતો હોય અને ત્યારબાદ ખાલી 5 અથવા 2 અથવા તો બંને અવયવ રહેતા હોય તો આપણે ચોક્કસથી એ દાખલો ગણી શકીએ. આવા હજી ઉદાહરણ તમને બતાવું કે જેથી તમે સરળતાથી P/Q સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો. 64 upon 455. હવે આપણે અહીંયા છેદ તરીકે 455 છે. એના અવયવ મોઢે ના આવડતા હોય તો કોઈ વાંધો નહીં, આપણે રફમાં ભાગાકારની રીત કરી શકીએ. એકમનો અંક એકી છે એટલે 2 વડે વિભાજ્ય નથી. 5 ને 5 10 ને 4 14 એટલે 3 વડે પણ વિભાજ્ય નથી. એકમનો અંક 5 છે એટલે 5 વડે વિભાજ્ય છે. 5 9 45, 5 એકા 5. 91 7 વડે વિભાજ્ય છે. 13 સત્તા 91, 13 અવિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે આપણને છેદના અવયવ મળે છે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. અંશમાં 64 છે. તમે જાણો છો કે 64ના અવયવ પાડવાથી તેમાં 7 કે 13 મળવાના નથી. એનો અર્થ એ થાય કે છેદમાં 5 સિવાયના 2 અવયવો 7 અને 13 છે. માટે આપેલ સંખ્યાને પણ શાંત દશાંશ સ્વરૂપ ન મળે. તો આ રીતે આપણે કામ કરવાનું છે કે કોઈ પણ સંખ્યા આપે તો એને શાંત દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય. હજી એક ઉદાહરણ 13/500. તો સૌથી પહેલા આપણે છેદના અવયવ પાડીએ તો 13. 500ના અવયવ ગુણાકારની રીતે અથવા ભાગાકારની રીતે રફકામ કરીને તમે મેળવી શકો. તમે જાણો છો 100 ગુણ્યા 5, 25 ચોકું 100. હવે 25 એટલે 5નો વર્ગ ગુણ્યા 4 એટલે 2નો વર્ગ ગુણ્યા 5, 2 સ્ક્વેર ઇન્ટુ 5 ક્યુબ. આ 500ના અવયવ થયા. અહીં મૂકી દઈએ 2 સ્ક્વેર ઇન્ટુ 5 ક્યુબ. છેદમાં જોઈ શકીએ છીએ કે 2 અને 5 સિવાય કોઈ અવયવો હોતા નથી. તો આવા સંજોગોમાં આ P/Q સ્વરૂપનું આપણે શાંત દશાંશ સ્વરૂપ મેળવી શકીએ. હવે મેળવવા માટે શું કરવું? તો છેદમાં રહેલા 2 અને 5 બંનેની ઘાત સમાન થવી જોઈએ. તો અહીંયા જોઈ શકો છો કે 2નો વર્ગ છે અને 5ની 3 ઘાત છે. બંને ઘાત સમાન કરવા માટે હજી 2ની 1 ઘાત હોવી જોઈએ. તો આપણે શું કરવાનું? છેદમાં 2 સ્ક્વેર ઇન્ટુ 5 ક્યુબ. અંશ અને છેદને 2ની 1 ઘાત વડે ગુણવામાં આવશે. તો ઉપર થશે 13 ગુણ્યા 2 એટલે 26. છેદમાં થશે 2નો ઘન ગુણ્યા 5નો ઘન બરાબર 26 ભાગ્યા 2નો ઘન ગુણ્યા 5નો ઘન એટલે જવાબ મળે 10નો ઘન એટલે કે 1000. તો આપણે જવાબ લખશું 0.026. તો આ રીતે આપણે આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ
આવા અનેક ઉદાહરણો આપણે ગણી શકીએ. ખૂબ સરળ છે. એટલે જ્યારે પરીક્ષામાં તમને આ પ્રકારના દાખલા પૂછાય કે આપેલા P/Q સ્વરૂપને શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવી શકાય કે કેમ તે ચકાસો, અને જો ફેરવી શકાતા હોય તો એનો જવાબ મેળવવાનો હોય. આવા પણ કેટલાક દાખલા આવશે કે જેમાં P/Q સ્વરૂપ છે એનું શાંત દશાંશ સ્વરૂપ નહીં મળતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવા કોઈ પણ દાખલા પૂછાય તમે કાળજીપૂર્વક ગણશો તો ખૂબ સરળતાથી થઈ શકશે. હવે આનાથી ઉલટી ક્રિયા આપણે કરવાની છે. ઉલટી ક્રિયામાં શું કરવાનું કે તમને દશાંશ સ્વરૂપ આપશે એને તમારે P/Q સ્વરૂપમાં મેળવવાનું છે. આપણે સૌથી પહેલાં પ્રાથમિક વિભાગના કેટલાક ઉદાહરણોને યાદ કરીએ. ધારો કે આપણને એમ કહેવામાં આવે 1.37 આ દશાંશ સ્વરૂપની સંખ્યા છે, તેને P/Q સ્વરૂપમાં ફેરવો તો 137/100 જવાબ. એ પોઈન્ટ પછી 2 અંક હતા તો આપણે 137 પોઈન્ટને રિમૂવ કરી દઈએ અને છેદમાં 100 મૂકી શકીએ. બીજું ઉદાહરણ, ધારો કે 0.9, તો આ દશાંશ સ્વરૂપને P/Q સ્વરૂપ ફેરવવું હોય તો સરળતાથી લખી શકીએ 9/10. ત્રીજું ઉદાહરણ, ધારો કે આપણને આપ્યું 73.1, તો 731 ભાગ્યા પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં થશે 10. 0.0973 આ દશાંશ સ્વરૂપને આપણે જો P/Q સ્વરૂપમાં ફેરવવું હોય તો પોઈન્ટ દૂર કરી દઈએ એટલે સંખ્યા થઈ જશે 973. અહીં પોઈન્ટ પછી 1, 2, 3, 4 ડિજિટ છે એટલે છેદમાં થશે 10,000. તો મિત્રો, આ ખૂબ સરળ દાખલા જે પ્રાથમિક વિભાગમાં તમે શીખ્યા છો, આવી ગમે તે સંખ્યા આવે, ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, પોઈન્ટ પછી 9 ડિજિટ છે, કોઈ વાંધો નહીં. પોઈન્ટને દૂર કરી બધા જ અંક લખી નાખો. 3, 4, 5, 6, 7, 8, 9 છેદમાં પોઈન્ટ પછી આપણી પાસે 9 ડિજિટ છે એટલે અહીંયા 10ની 9 ઘાત અથવા 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ રીતે આપેલ દશાંશ સ્વરૂપને આપણે P/Q સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. આ તો થયા બિલકુલ સરળ દાખલાઓ જે આપણે પ્રાથમિક વિભાગમાં શીખ્યા. ધોરણ 9માં અને ધોરણ 10માં આપણને કેટલીક અનંત આવૃત સંખ્યા આવશે. વિદ્યાર્થી મિત્રો, જે દશાંશ સ્વરૂપ છે એ દશાંશ સ્વરૂપ 2 પ્રકારના હોય. શાંત દશાંશ સ્વરૂપ અને અનંત દશાંશ સ્વરૂપ. અનંત દશાંશ સ્વરૂપ પણ 2 પ્રકારના હોય, અનંત આવૃત, અનંત અનાવૃત. હવે શાંત દશાંશ સ્વરૂપ કોને કહેવાય? તો હમણાં આપણે જે ઉદાહરણો ભણ્યા એ બધા શાંત દશાંશ સ્વરૂપ હતા કે જેમાં પોઈન્ટ પછી ના અંકની સંખ્યા નિશ્ચિત હોય. જેમ કે અહીંયા પોઈન્ટ પછી આપણે ગણી શકીએ કે 3 અંકો છે, તો આ સ્વરૂપના જેટલા પણ દશાંશ સ્વરૂપ હોય એ બધાને આપણે શાંત દશાંશ સ્વરૂપ કહેશું. આ શાંત દશાંશ સ્વરૂપ. હવે આવૃત દશાંશ સ્વરૂપ કોને કહેવાય? આ પ્રકારની સંખ્યાઓ હોય તો આવા દશાંશ સ્વરૂપને આવૃત કહેવાય. આવૃત એટલે પોઈન્ટ પછી કોઈ એક અંક કે અંકોનો સમૂહ સતત પુનરાવર્તન પામતો હોય. તમે અહીંયા જોઈ શકો છો 23, 23, 23 પુનરાવર્તન પામે છે. તો આવી સંખ્યાને અનંત આવૃત કહેવાય. છે અનંત
પરંતુ આવૃત એટલે પુનરાવર્તન પામે છે. આ પુનરાવર્તન પામતી સંખ્યા 1 અંકની હોય, 2 અંકની હોય કે તેનાથી વધારે અંકની પણ હોઈ શકે છે. અને છેલ્લી વાત છે અનંત અનાવૃત. અનાવૃત એટલે જેમાં અંકોનું પુનરાવર્તન ન થતું હોય. ફોર એક્ઝામ્પલ 7.82537957 વગેરે, જેમાં કોઈ અંક કે અંકોનો સમૂહ પુનરાવર્તન ન પામતો હોય તેવી સંખ્યાને અનંત અનાવૃત કહે છે. તો દશાંશ સ્વરૂપ આપણી પાસે મુખ્યત્વે 2 પ્રકારના, શાંત અને અનંત. અનંતમાં 2 સ્વરૂપ, અનંત આવૃત તથા અનંત અનાવૃત. હવે આ 3 જે આપણને દશાંશ સ્વરૂપ મળે છે તેમાંથી જો દશાંશ સ્વરૂપ શાંત હોય કે અનંત આવૃત હોય તો તેવા દશાંશ સ્વરૂપને સમય કહે છે. શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા કે અનંત આવૃત પ્રકારની દશાંશ સ્વરૂપની સંખ્યા, આ બંનેને સમય સંખ્યા કહેવામાં આવે છે. જ્યારે અનંત અનાવૃત હોય તેને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે તમને જ્યારે દાખલા ગણવાના આવશે તો તમારી પાસે 3 પ્રકારના દાખલા હોઈ શકે. શાંત હોઈ શકે, અનંત આવૃત હોઈ શકે અથવા અનંત અનાવૃત હોઈ શકે. જો શાંત કે અનંત આવૃત હોય તો તે સમય સંખ્યા હોય તો તેનું P/Q સ્વરૂપમાં નિરૂપણ થાય. પરંતુ જો અનંત અનાવૃત પ્રકારની સંખ્યા આપવામાં આવે તો આપણે કહી શકીએ કે આ અસમય સંખ્યા છે, જેને P/Q સ્વરૂપમાં નિરૂપણ થઈ શકે નહીં. તો આપણે 3 પ્રકારના દાખલા લઈએ. શાંત સ્વરૂપના કેટલાક ઉદાહરણો થોડીક વાર પહેલા જોયા, છતાં આપણે આ જ સંખ્યા લઈએ. આ શાંત દશાંશ સ્વરૂપ, શાંત દશાંશ સ્વરૂપ 8.891. આ શાંત દશાંશ સ્વરૂપ છે. તો આપણે કહી શકીએ શાંત દશાંશ સ્વરૂપ સમય છે, તેને P/Q સ્વરૂપમાં ફેરવી શકાય. કેવી રીતે ફેરવાય? તો પોઈન્ટને દૂર કરી દો. પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં 1000 લખી દેવાના. તો આ થઈ ગઈ આપણી શાંત દશાંશ સ્વરૂપનું નિરૂપણ. હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ. બીજા ઉદાહરણમાં અનંત આવૃત દશાંશ સ્વરૂપ આપવામાં આવશે, જેને આપણે P/Q સ્વરૂપમાં ફેરવીશું. દાખલા તરીકે 5.1312. વિદ્યાર્થી મિત્રો, અહીં 13ની ઉપર જે 12નું સંકેત છે એનો અર્થ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આ 12નો અર્થ એવો થાય કે 13 એ પુનરાવર્તન પામતો એકમ છે, આવૃત એકમ છે. એટલે આનો અર્થ આપણે એમ સમજવાનો કે 5.13131313 વગેરે. તો આવા જ્યારે અનંત આવૃત દશાંશ સ્વરૂપ આપેલા હોય એને P/Q સ્વરૂપમાં ફેરવવાની રીત ધ્યાનપૂર્વક સમજી લેશો. સૌથી પહેલા સ્ટેપમાં આપેલી સંખ્યાને x ધારી લેશું. x = 5.1312 માટે x = 5.1312 ને આપણે જો વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો આ રીતે લખી દેવાનું 13 13 13 વગેરે વગેરે વગેરે. આ અનંત સુધી જતી સંખ્યા છે. હવે અહીં પોઈન્ટ પછી જે પુનરાવર્તન પામતો એકમ, આવૃત એકમ છે, એ કેટલા અંકનો બનેલો છે? 1 અને 3 2 અંકનો બનેલો છે. તો બંને બાજુ 2 શૂન્યવાળી સંખ્યા એટલે કે 100 વડે ગુણતા, તો x × 100 એટલે 100x. આ બાજુ 100 વડે ગુણીએ એટલે 5.13 હતો એને બદલે થઈ જાય 513.131313 એઝ ઇટ ઇઝ. અહીંયા આપણને 2 સમીકરણ મળે છે, 100x અને અહીંયા 1x. આ 2 સમીકરણોની બાદબાકી કરશું તો 100x - 1x એટલે જવાબ મળશે 99x. ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરીએ. એ જ રીતે જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરશું
તો દશાંશ ચિહ્ન પછીના તમામ અંકો સમાન હોવાથી એ શૂન્ય થશે અને દશાંશ ચિહ્ન પહેલાંની સંખ્યાઓ 513 માંથી 5 બાદ કરતાં જવાબ મળશે 508. 99x = 508. એક્સને સૂત્ર કરતાં બનાવવા માટે 99 જે ગુણાકારમાં છે જમણી બાજુ જશે તો ભાગાકારમાં, તો એક્સની કિંમત મળશે 508/99. એક્સ એટલે આપણે જેના માટે ધાર્યો તો 5.13 બાર. તો આ જે અનંત આવૃત દશાંશ સંખ્યા હતી તેનું આપણને P/Q સ્વરૂપ મળે છે 508/99. તો આપણા જે દશાંશ સ્વરૂપ છે જેના 3 પ્રકાર આપણે બતાવ્યા, શાંત દશાંશ સ્વરૂપ, અનંત આવૃત દશાંશ સ્વરૂપ, અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ, તે પૈકી 2 ઉદાહરણ આપણે સમજ્યા કે જો શાંત દશાંશ સ્વરૂપ આપે તો તેનો P/Q સ્વરૂપમાં નિરૂપણ કેવી રીતે થાય, અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ આપે તો તેનું આપણે P/Q સ્વરૂપમાં નિરૂપણ કેવી રીતે કરી શકીએ. હવે જો દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત પ્રકારનું હોય, ફોર એક્ઝામ્પલ 5.01, 001, 0001, 00001 વગેરે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પોઈન્ટ પછી કોઈ એક ચોક્કસ એકમ પુનરાવર્તન પામતો નથી, અર્થાત આ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે. આવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય, જેનું P/Q સ્વરૂપ મેળવી શકાય નહીં. તો તમને કોઈ પણ એક સ્વરૂપ પૂછી શકે, આ 3માંથી ગમે તેવો દાખલો આવે, આ રીતને ધ્યાનમાં રાખી અને તમે દાખલા સહેલાઈથી ગણી શકશો. વિડીયો વારંવાર જોજો અને રીતને એકદમ ધ્યાનથી સમજીને તૈયાર કરી લેશો તો સ્વાધ્યાયના તમામ દાખલા આપ સહેલાઈથી ગણી શકશો. અસ્તુ.